હવે ચેપ્ટર 1 માં આપણે વાણિજ્ય વિષયક સેવાઓની વાત કરીશું કે વાણિજ્ય સેવાઓ કઈ કઈ છે। તો વીમો, ટપાલ એટલે કે સંદેશા વ્યવહાર, બેન્કિંગ, વખાર, આડતિયા, આ બધી જ સેવાઓનો સમાવેશ ધંધાકીય સેવાઓમાં થાય છે। આ બધી જ સેવાઓ એ લાંબા સમયથી ધંધાની ઉપયોગી છે। તો આ સેવાઓમાં સર્વપ્રથમ આપણે આજે વીમાની વાત કરવાના છે કે વીમો એટલે શું, વીમાના સિદ્ધાંતો કયા કયા છે અને વીમાના પ્રકાર। તો સર્વપ્રથમ આપણે વીમાની વ્યાખ્યા જોઈએ। વ્યાખ્યા ખૂબ જ સરળ છે કે વીમો એટલે શું, તો નુકસાન સામે વળતર મેળવવાના હેતુથી બે વ્યક્તિ વચ્ચે શરતોને આધીન થયેલો લેખિત કરાર, જેમાં વીમો લેનારે પ્રીમિયમ ભરવાનું હોય છે, તો તેને વીમા તરીકે ઓળખવામાં આવે છે। ફરી પાછા વ્યાખ્યા જોઈએ કે નુકસાન સામે વળતર મેળવવાના હેતુથી બે વ્યક્તિ વચ્ચે શરતોને આધીન થયેલા લેખિત કરાર કે જેમાં વીમો લેનારે વીમાનું પ્રીમિયમ ચૂકવવાનું હોય છે, તેને વીમા તરીકે ઓળખવામાં આવે છે। વીમો એક એવી વસ્તુ છે કે એક એવી સેવા છે કે જેમાં વીમો લેનાર વ્યક્તિ છે એને જો નુકસાન થાય તો વીમા કંપની નુકસાન સામે તેને વળતરની ચૂકવણી કરે છે। વીમો એક લેખિત કરાર છે જે વીમા કંપની સાથે કરવામાં આવે છે અને આ વીમાના લેખિત કરારને પોલિસી તરીકે ઓળખવામાં આવે છે। આ એક મહત્વનો એમસીક્યુ છે કે વીમાના લેખિત કરારને શું કહેવામાં આવે છે, તો વીમાના લેખિત કરારને પોલિસી તરીકે ઓળખવામાં આવે છે। વીમોમાં સામાન્ય જે કાયદાઓ છે એ લાગુ પડતા નથી, વીમામાં વિશિષ્ટ કાયદાઓ લાગુ પડે છે જે વીમા કંપની દ્વારા ઘડવામાં આવે છે અને આ કાયદા લાગુ પાડવાનું કામ IRDA નામની સંસ્થા કરે છે। હવે આપણે વીમો જોઈએ તો વીમાના 4 સિદ્ધાંતો છે। હવે વીમાના 4 સિદ્ધાંતો કયા કયા છે, તો એનું આપણું સરસ મજાનું સૂત્ર છે વી નું હ સ। હવે વીમાના સિદ્ધાંતોની વાત કરીએ તો વીમાના 4 સિદ્ધાંતો છે। એમાં પહેલો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, ત્યારબાદ બીજો સિદ્ધાંત છે નુકસાન વળતરનો સિદ્ધાંત, ત્રીજો સિદ્ધાંત છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને ચોથો સિદ્ધાંત છે હક બદલાનો સિદ્ધાંત। આ વીમાના 4 સિદ્ધાંતો છે। ત્યારબાદ આપણે જોઈએ તો વીમાના પ્રકાર। હવે વીમાના પ્રકારની વાત કરીએ તો વીમાના ઘણા બધા પ્રકાર છે। એમાં પહેલો પ્રકાર છે જીવન વીમો। હવે જીવન વીમાની વાત કરીએ તો જીવન વીમાના 2 પ્રકાર પડે છે। એમાં પહેલો પ્રકાર છે આજીવન વીમો, જેને જિંદગીના વીમા તરીકે ઓળખવામાં આવે છે, અને બીજો વીમો છે હયાતીનો વીમો। આમ જીવન વીમાના 2 પ્રકાર પડે છે, આજીવન વીમો એટલે કે જિંદગીનો વીમો અને હયાતીનો વીમો। ત્યારબાદ આવે છે સામાન્ય વીમો। સામાન્ય વીમાના 3 પ્રકાર પડે છે। એમાં માલની હેરફેર અંગેનો વીમો, આગ અંગેનો વીમો અને અન્ય વીમો। હવે હેરફેર અંગેના વીમાની વાત કરીએ તો હેરફેર અંગેના વીમાના 3 પ્રકાર પડે છે। એમાં પહેલો પ્રકાર છે દરિયાઈ વીમો, બીજો પ્રકાર છે હવાઈ વીમો અને ત્રીજો પ્રકાર છે સડક માર્ગ વીમો અથવા તો રેલ માર્ગ વીમો। બીજો વીમો છે આગનો વીમો, જેના કોઈ પ્રકાર પડતા નથી, અને ત્રીજો વીમો છે અન્ય વીમો। તો આજે આપણે આ પીરિયડમાં વીમો એટલે શું, વીમાના સિદ્ધાંતો અને વીમાના પ્રકાર જોશું। તો ચાલો શરૂ કરીએ। વીમો એટલે શું, તો નુકસાન સામે વળતર મેળવવા વીમા કંપની સાથે શરતોને આધીન કરેલ લેખિત કરાર કે જે
વીમા લેનારે નિશ્ચિત પ્રીમિયમ ચૂકવવાનું હોય છે તો તેને વીમો તરીકે ઓળખવામાં આવે છે. વીમો એટલે શું? તો નુકસાન સામે વળતર મેળવવાના હેતુથી વીમા કંપની સાથે શરતોને આધીન કરવામાં આવેલો લેખિત કરાર, જેમાં વીમા લેનારે નિશ્ચિત રકમ પ્રીમિયમ તરીકે વીમા કંપનીને ચૂકવવાની હોય છે તેને વીમો તરીકે ઓળખવામાં આવે છે. વીમો લેનાર એ નિશ્ચિત સમયે અને નક્કી કરેલી રકમ પ્રીમિયમ તરીકે વીમા કંપનીને ચૂકવે છે અને તેના સામે જો નુકસાન થાય તો વીમા કંપની એ વીમા લેનારને વળતર ચૂકવવાનું વચન આપે છે કે જ્યારે પણ વીમા લેનારને કોઈ પણ નુકસાન થાય તો વીમા કંપની એ વળતર ચૂકવવા માટે બંધાયેલી હોય છે. વીમાના લેખિત કરારને પોલિસી કહેવાય છે. મહત્વનો એમસીક્યુ છે કે વીમાના લેખિત કરારને શું કહેવામાં આવે છે? તો વીમાના લેખિત કરારને પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. વીમો જોખમ સામે વળતર આપે છે. વીમાનો ઉદ્દેશ્ય નફાનો નથી. નફો કરવા માટે વીમો લેવામાં આવતો નથી, પરંતુ વીમો એ કોઈ પણ પ્રકારનો જોખમ હોય કે વ્યક્તિ જે છે એ વ્યક્તિ અથવા તો વસ્તુ ને જે કંઈક નુકસાન થાય છે, જે કંઈક જોખમ આવે છે તેની સામે રક્ષણ આપવાનું કાર્ય વીમો કરતો હોય છે. એટલે વીમાનો ઉદ્દેશ્ય જોખમ સામે રક્ષણ આપવાનું એટલે કે જોખમ સામે વળતર આપવાનો હોય છે. વીમામાં બે પક્ષકારો વચ્ચે થયેલો વિશિષ્ટ કરાર છે કે એક તો વીમા કંપની અને બીજો વીમો લેનાર. એટલે બે વ્યક્તિ છે, એ બે વ્યક્તિ વચ્ચે થયેલો લેખિત કરાર છે જેને પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ વીમાના સિદ્ધાંતો. તો વીમાના 4 સિદ્ધાંતો છે. આપણું સૂત્ર છે વીનું હસ. વી એટલે શું? તો વીમાનો યોગ્ય હિતનો સિદ્ધાંત. નું એટલે શું? તો નુકસાન વળતરનો સિદ્ધાંત. હ એટલે શું? હક બદલાનો સિદ્ધાંત. અને શ એટલે શું? તો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. હવે સર્વપ્રથમ આપણે જોઈએ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. વીમામાં સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત રહેલો હોય છે. વીમામાં બે પક્ષકારો હોય છે. આ બંને પક્ષકારો એકબીજા પર સંપૂર્ણ ભરોસો રાખવાનો હોય છે. જ્યારે વીમા પોલિસી વેચવામાં આવે છે અને ખરીદનાર વીમાની પોલિસી ખરીદે છે ત્યારે વીમા કંપની એ વીમો ખરીદનાર પાસેથી જરૂરી માહિતી પ્રાપ્ત કરે છે. ત્યારે વીમા ખરીદનાર વ્યક્તિએ સંપૂર્ણ સાચી માહિતી આપવી જોઈએ. કોઈ પણ ખોટી માહિતી આપવી જોઈએ નહીં. ઉપરાંત વીમો ખરીદતી વખતે વીમાને અસર કરતી કોઈ પણ બાબત હોય તો સ્વૈચ્છિક રીતે જણાવી દેવી જોઈએ. કોઈ પણ બાબત ગુપ્ત રાખવી કે છુપાવવી જોઈએ નહીં. જો કોઈ પણ માહિતી છુપાવીને અથવા તો માહિતી ખોટી આપીને વીમો લેવામાં આવે તો એ વીમા કંપની સાથે દગો કર્યો કહેવાય. અને તેના કારણે શું થાય? તો જો વીમા કંપની સાથે દગો કરવામાં આવે અથવા તો કોઈ પણ માહિતી છુપાવવામાં આવે તો વીમાની પોલિસી છે એનો લાભ વીમા ધારકને મળતો નથી. ઉપરાંત એને જે વળતરની રકમ છે તે પણ મળતી નથી. એટલે સંપૂર્ણ ભરોસો, બંને પક્ષકારોએ એકબીજા પર સંપૂર્ણ ભરોસો રાખી એકબીજાને સંપૂર્ણ સાચી માહિતી આપવી જોઈએ, જેથી બંને પક્ષકારોને કોઈ પણ પ્રકારની સમસ્યા નડે નહીં. એને કહેવાય સંપૂર્ણ ભરોસો. કે બંને પક્ષકાર, અહીંયા મેં તમને કીધું છે કે વીમામાં બે પક્ષકારો હોય છે, એક તો વીમો વેચનાર અને બીજો વીમો ખરીદનાર. તો બંનેએ એકબીજા પર સંપૂર્ણ ભરોસો રાખવાનો છે. બંને એકબીજાને સાચી માહિતી આપવાની હોય છે. કોઈ પણ માહિતી છુપાવવી જોઈએ નહીં. જો માહિતી છુપાવીને વીમો વેચવામાં કે ખરીદવામાં આવશે તો એ દગો કર્યો કહેવાય અને તેના કારણે વળતર મળતું નથી. ત્યારબાદ આવે છે નુકસાન વળતરનો સિદ્ધાંત. આ સિદ્ધાંત એ વીમાનો હાર્દ કહેવાય છે. આ સિદ્ધાંત પર જ વીમા કંપનીઓ કામ કરે છે કે કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો તેની સામે વળતર આપવાનું હોય છે. નુકસાન વળતરનો સિદ્ધાંત ખૂબ જ મહત્વનો છે. કોઈ પણ વ્યક્તિ વીમાની પોલિસી શા માટે ખરીદે છે? તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું જોખમ આવે કે કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તે નુકસાન સામે તેને વળતર રૂપે રક્ષણ મળે તે માટે કોઈ પણ વ્યક્તિ વીમો લે છે. આથી નુકસાન વળતરનો સિદ્ધાંત એ ખૂબ જ મહત્વનો સિદ્ધાંત છે અને આ સિદ્ધાંતને વીમાનો હાર્દ તરીકે ઓળખવામાં આવે છે. હવે નુકસાન વળતરના સિદ્ધાંતને આપણે જોઈએ
તો નુકસાન વળતરના સિદ્ધાંતમાં વળતરની ચૂકવણી કઈ રીતે કરવામાં આવે છે? તો દાખલા તરીકે 5 લાખ રૂપિયાની વસ્તુ છે અને જો 5 લાખ રૂપિયાની વસ્તુનો 3 લાખ રૂપિયાનો વીમો કરાવવામાં આવ્યો છે અને વસ્તુને સંપૂર્ણ નુકસાન થાય છે તો 3 લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય કે 5 લાખની વસ્તુનો 3 લાખ રૂપિયા વળતર કે તો વસ્તુની મિલકતની કિંમત 5 લાખ રૂપિયા છે પરંતુ વીમો 3 લાખ રૂપિયાનો કરાવવામાં આવ્યો છે તો 3 લાખ રૂપિયા જ વળતર તરીકે ચૂકવવામાં આવે છે. ક્યારે? જ્યારે સંપૂર્ણ નુકસાન થાય ત્યારે. ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ જોઈએ તો 5 લાખની વસ્તુ છે. હવે વસ્તુની કિંમત 5 લાખ રૂપિયા છે. વસ્તુની કિંમત 5 લાખ રૂપિયા છે. હવે શું થાય છે કે 3 લાખ રૂપિયાનો વીમો લેવામાં આવે છે. 3 લાખ રૂપિયાનો વીમો લેવામાં આવે છે ને વસ્તુને આંશિક રીતે નુકસાન થાય છે. સંપૂર્ણ નુકસાન થતું નથી પરંતુ આંશિક રીતે નુકસાન થાય છે. તો 5 લાખ રૂપિયાની વસ્તુ છે, 3 લાખ રૂપિયાનો વીમો છે, વસ્તુને આંશિક નુકસાન થાય છે તો 1,20,000 રૂપિયા વળતર તરીકે ચૂકવવામાં આવે છે. 5 લાખનો વીમો, 5 લાખની મિલકત, 3 લાખ રૂપિયાનો વીમો, 2 લાખ રૂપિયાનું નુકસાન તો 1,20,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજું ઉદાહરણ નુકસાન સામે વળતરનો સિદ્ધાંત. 5 લાખ રૂપિયાની વસ્તુ છે, 5 લાખ રૂપિયાનો વીમો છે, સંપૂર્ણ નુકસાન થાય છે તો 5 લાખ રૂપિયા વળતર ચૂકવી દેવામાં આવે છે. તો આ રીતે નુકસાન સામે વળતર ચૂકવવા માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત કે વીમા લેનારને વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે શું? તો વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જરૂરી છે અને મકાન માલિકનું આર્થિક હિત હોય છે. ભાડુઆતનું આર્થિક હિત ક્યારે પણ હોતું નથી. ફરી પાછા જોઈએ વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે શું? તો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમાની વસ્તુમાં આર્થિક હિત હોય છે. જે માલિક છે તેને જ આર્થિક હિત હોય છે. ભાડુઆતને ક્યારે પણ આર્થિક હિત હોતું નથી. અને છેલ્લો છે હક બદલાનો સિદ્ધાંત. હક બદલાના સિદ્ધાંતમાં જે મિલકત છે એની માલિકીમાં ફેરફાર થતો આપણને જોવા મળે છે. દાખલા તરીકે કોઈક વ્યક્તિ એ પોતાની જે મિલકત છે એનો વીમો કરાવે છે અને વીમો કરાવ્યા બાદ જો વસ્તુને આંશિક નુકસાન થાય અથવા તો સંપૂર્ણપણે નુકસાન થાય છે અને વીમા કંપની એ વળતરની ચૂકવણી કરી દે છે તો પછી વસ્તુનો જે ભંગાર છે કે વસ્તુનો જે કાટમાળ છે તેની માલિકી વીમા કંપનીની થાય છે. દાખલા તરીકે કોઈક મકાન છે એ મકાનમાં આગ લાગવાથી મકાનને સંપૂર્ણપણે નુકસાન થયું અને વીમા કંપનીએ માલિકને વીમાનું વળતર ચૂકવી દીધું તો પછી મકાનનો જે કાટમાળ છે, મકાનનો જે ભંગાર છે તેની માલિકી વીમા કંપનીની થાય છે. તો આ રીતે આપણે વીમામાં હક બદલાનો સિદ્ધાંત જોઈએ છે કે હક બદલાય છે. જે વસ્તુની માલિકી છે એ માલિકીનો હક બદલાઈ જાય છે. તો આ રીતે વીમાના 4 સિદ્ધાંત છે. ફરી પાછા આપણે એકવાર ઝડપથી જોઈ જશું. આપણું સૂત્ર છે વી નું હસ. વી એટલે શું? તો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. નું એટલે શું? તો નુકસાન વળતરનો સિદ્ધાંત. હ એટલે શું? હક બદલાનો સિદ્ધાંત. અને સ એટલે શું? સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે વીમામાં 2 પક્ષકારો હોય છે. બંને પક્ષકારો એકબીજા પર ભરોસો મૂકવાનો હોય છે અને કોઈ પણ બાબત છુપાવી નહીં. જો કોઈ પણ બાબત છુપાવીને વીમાનું વેચાણ કરવામાં આવશે અથવા તો વીમો ખરીદવામાં આવશે તો તે દગો કર્યો કહેવાય અને તેના કારણે વળતરની રકમ મળતી નથી. બીજો છે નુકસાન વળતરનો સિદ્ધાંત. નુકસાન વળતરના સિદ્ધાંતને વીમાના હાથ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ નુકસાન સામે વળતર મેળવવા માટે વીમો ખરીદતા હોય છે. જો 5 લાખની વસ્તુ, 3 લાખનો વીમો, સંપૂર્ણ નુકસાન તો 3 લાખ વળતર. 5 લાખની વસ્તુ, 3 લાખનો વીમો, આંશિક નુકસાન 2 લાખનું તો 1,20,000 વળતર. 5 લાખની વસ્તુ, 5 લાખનો વીમો તો 5 લાખ રૂપિયા વળતર. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા લેનારને વીમા
માં વસ્તુના આર્થિક હિત હોવું જ જોઈએ. આ આર્થિક હિત કોણ લઈ શકે? તો માત્ર જે મિલકત છે એના માલિક વીમાના આર્થિક હિત લઈ શકે છે, ભાડુઆત નહીં. અને હક બદલાનો સિદ્ધાંત, હક બદલાના સિદ્ધાંતમાં વીમા કંપની એ નુકસાન સામે વળતર ચૂકવી દે છે. આથી વળતર, નુકસાન સામે વળતર ચૂકવવાની હોવાથી જે કાટમાળ છે કે જે ભંગાર છે એની માલિકી બદલાય છે અને વીમા કંપનીની થાય છે. હવે આપણે વીમાના પ્રકાર જોઈએ તો વીમાના પ્રકારમાં પહેલો પ્રકાર કયો છે? તો જીવન વીમો. જીવન વીમાના બે પ્રકાર છે, એક છે જિંદગીનો વીમો અને બીજો છે હયાતીનો વીમો. હવે જિંદગીનો વીમો કોને કહેવામાં આવે છે? કે જિંદગીનો વીમો એટલે શું? કે વીમા